નમસ્કાર, નવના ટકોરીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં ઢૂંઢર રેપકાંડ બાદ અચાનક જ પરપ્રાંતિયો પર વધી રહેલા હુમલાને લઈ અને રાજ્ય સહિત દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે, જેને લઈ કોંગ્રેસે મોદી સરકાર પર વાર કરતા કહ્યું છે કે પીએમ મોદીએ ન ભૂલે કે તેમણે પણ વારાણસી જવાનું છે અને જે જનતાએ તેમને જીતાડ્યા છે. હણાઈ ગુજરાતની શાંતિ. ગુજરાતમાં વધ્યા પરપ્રાંતિયો પર હુમલા. ગુજરાત છોડવા મજબૂર બન્યા પરપ્રાંતિયો. कुछ दिन तो गुजारो गुजरात में. ગુજરાત સરકારની આ ટેગલાઇનથી પરપ્રાંતિયોને ડર સતાવી રહ્યો છે. હોય પણ કેમ નહીં, કારણ કે કરે કોઈ અને ભરે કોઈ જેવો ઘાટ આ નિર્દોષ નાગરિકો સાથે સર્જાયો છે. ઢૂંઢર રેપકાંડનો આરોપી પરપ્રાંતિય હોવાના કારણે રાજ્યમાં કામ અર્થે આવેલા પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યા છે. હાલ જીવ બચાવવા સિવાય તેમની પાસે હવે કોઈ રસ્તો જ નથી રહ્યો. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જ્યાં જુઓ ત્યાં યુપી બિહારના લોકો જ જોવા મળી રહ્યા છે, જે ગુજરાત છોડી વતન પલાયન થઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે જીવ હશે તો કમાઈને જીવન જીવી શકાશે. अभी उधर बहुत झंझट धमली चल रही है ना, इसलिए आ गए हम लोग. सब सारे लोग बोल रहे भाग जाओ इधर, नहीं तो मार डालेंगे सब लोग. कितना डर है आप लोग को? डर था वहाँ पे? डर है ना, रात रात को उधर घूमने के लिए आते थे सब लोग के रूम पे, दरवाजे पीटते थे, आदमी लोग को इधर पकड़ के मारते थे, तो भागेंगे ना उधर से. જો કે વાત આટલેથી જ અટકતી નથી. હવે તો આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જે ગુજરાતથી લઈ અને દિલ્હી પહોંચી ગઈ છે. કોંગ્રેસનો પીએમ પર વાર. સંજય નિરૂપમે કહ્યું, પીએમ યાદ રાખે ફરી જવાનું છે વારાણસી. કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પીએમ મોદીને એ વાત યાદ અપાવી છે કે પીએમએ ભૂલવું ન જોઈએ કે કાલે ઉઠીને તેમણે વોટ માંગવા માટે વારાણસી જવાનું છે, જે બેઠકથી નરેન્દ્ર મોદી સાંસદ છે અને આ જ લોકોએ તેમને ગળે લગાવી પીએમ બનાવ્યા. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હુમલા પાછળ રાજ્ય સરકારનો હાથ ગણાવ્યો. એટલું જ નહીં, 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે તેમ પણ કહ્યું. लाखों की संख्या में लोग भाग रहे हैं. ऐसे में उनकी जवाबदारी बनती है कि वो चुप्पी तोड़ें और कुछ बोलें और कुछ करें, क्योंकि गुजरात उनका गृह राज्य है और उनको याद रहना चाहिए कि वो बनारस के एमपी हैं. अगर उनके राज्य में इस तरह की हरकतें होंगी तो उनको भी बनारस जाना है और बनारस के लोग इसको कैसे स्वीकार करेंगे, ये मेरे मन में सवाल है. છેલ્લા 7 દિવસથી ગામડાઓથી લઈ અને શહેરોમાં બસો હુમલાઓના જ બનાવ સાંભળવા મળી રહ્યા છે અને જોવા પણ મળી રહ્યા છે. જો કે રાજ્ય સરકારનું કહેવું છે કે આ હુમલા રોકવામાં સરકાર સફળ રહી છે. 4 દિવસમાં અમદાવાદની આસપાસથી જ લગભગ 70 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોઈ પણ ફરિયાદ હોય તાત્કાલિક જાણ કરે, સુરક્ષા પૂરી પાડવામાં આવશે. અને ગુજરાતના મિત્રોને મારી અપીલ છે કે આપણે બધા સંયમ અને શાંતિ જાળવીએ. જેને ખોટું કૃત્ય કર્યું છે, 24 કલાકમાં જેની ધરપકડો કરવામાં આવી છે, કડક હાથે એમના ઉપર કામ પણ લેવામાં આવશે. પોલીસ તંત્ર જ્યાં આવશ્યકતા છે ત્યાં જરૂરી ગુના નોંધ્યા છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ કરીને અફવાઓના માધ્યમથી ગુજરાતનું વાતાવરણ બગાડવા માટેનો પ્રયત્ન કરે છે, એના માટે પણ આઈટી એક્ટ હેઠળ 3 જેટલા ગુના રજીસ્ટર કરીને કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ગુજરાતની શાંતિની અંદર વિક્ષેપ પાડવા માટેનો પ્રયાસ કરશે તો એની સામે પણ સઘન અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ હુમલાઓના ડરના કારણે અનેક કારખાનાઓમાં કામ પણ ઠપ થઈ ગયું છે, જેમાં સૌથી માઠી અસર સાણંદના ઇન્ડસ્ટ્રીયલ પાર્કને થઈ છે. અહીં કામ કરતા 4000થી પણ વધુ કારીગરો પોતાના વતન પાછા જતા રહ્યા છે, જેથી કંપનીઓનું પ્રોડક્શન પણ બંધ થઈ ગયું છે. इसकी वजह से अभी तक 30-40% वर्कर्स चले गए हैं, वो सच बात है. और ज़्यादातर दहशत हो गई है उनके मन में कि कल आके कोई हमको मारेंगे, हमारी फैमिली वाले को मारेंगे, तो इसकी वजह से वो लोग रहने के लिए तैयार नहीं है.
જો કે પરપ્રાંતિયો પર હુમલો પહેલી વખત નથી થયો. શાબ્દિક હુમલો ત્યારે પણ થયો હતો જ્યારે અત્યારના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સાણંદ ફેક્ટરીમાં તાળાબંધી કરી 85% ગુજરાતીઓને નોકરીએ રાખવાની માંગ સાથે પરપ્રાંતિયો પર હુમલો કર્યો હતો, જેનું મૂળ કારણ ગુજરાતના યુવાનોની બેરોજગારી છે. જો કે મામલો બાળકી પર થયેલ રેપનો હતો અને રાજનીતિ પર આવીને અટકી ગયો, જેનો ભોગ બન્યા નિર્દોષ પરપ્રાંતિયો. હાલ તો સરકારે મોક ડ્રીલના માધ્યમથી પરપ્રાંતિયોમાં ડર ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હુમલાથી ડરેલા લોકો એ જ કહી રહ્યા છે કે આવા માહોલમાં કેવી રીતે દિવસો ગુજારીએ ગુજરાતમાં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો જે રીતે ગુજરાતમાં પરપ્રાંતિયોના હુમલા થયા તેને લઈ અને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે હું પરપ્રાંતિયોના હુમલાના વિરોધમાં ઊભો રહીશ. પરપ્રાંતિયોને નિશાન બનાવવા યોગ્ય નથી. વ્યવસ્થા, અર્થવ્યવસ્થા બંને પડી ભાંગી છે. ગુજરાતમાં હિંસાનું કારણ બંધ પડેલા કારખાના છે, બેરોજગારી છે, ગરીબીથી મોટો કોઈ જ ડર નથી. આ પ્રકારનું ટ્વીટ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે અને આ સાથે જ તેમણે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે કે પરપ્રાંતિયો જે છે તે ગુજરાતમાંથી પલાયન થઈ રહ્યા છે, તેમના વતન પાછા જઈ રહ્યા છે. લગભગ 50,000 જેટલા પરપ્રાંતિયો ગુજરાતમાંથી તેમના વતન પાછા ગયા છે, હિજરત કરવા માટે મજબૂર થયા છે અને તેનું કારણ રાહુલ ગાંધીએ આપ્યું છે બેરોજગારી, બંધ પડેલા કારખાના. આ સાથે જ આજે બાબા રામદેવે પણ ગુજરાતમાંથી થતી પરપ્રાંતિયોની હિજરતને લઈ અને પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેઓએ આ અંગે સમસ્ત દેશવાસીઓને સમાન ગણાવતા દરેક સાથે હળી મળીને રહેવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે મારા માટે રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ જ ધર્મ નથી. કોઈની પણ જોડે ધર્મ, જાતિ, સંપ્રદાય કે પ્રદેશને લઈ અને ભેદભાવ ન જ થવો જોઈએ. वहां पर एक ही देश में किसी भी तरह का भेदभाव देश के नागरिकों से कहीं पर भी नहीं होना चाहिए. और मैंने तो पूरे देश को अपना माना है और पूरे देश में मैं घुमा हूँ लगभग 20 लाख किलोमीटर. और पतंजलि में मैं ब्राह्मण, क्षत्रिय, वैश्य, दलित, शूद्र के नाम पर, हिंदू मुसलमान के नाम पर, किसी भी नाम पर, स्त्री पुरुष के नाम पर नॉट डिस्क्रिमिनेशन, कोई भेदभाव नहीं. और मैं तो ऐसे ही चाहता हूँ सब मिलजुल करके रहें. और भारतीय संस्कृति में जातिवाद को और किसी भी भेदभाव को कोई जगह नहीं है किसी भी तरह से. जो हमारा वैदिक सिविलाइजेशन है उसमें किसी भी प्रकार से इसका कोई स्थान नहीं है. लोग तो मुझसे पूछते हैं बाबा जी अपनी जात बता. मैंने कहा जात मनुष्य जाति है, दिखता नहीं है. बोले नहीं असली वाली बता. मैंने कहा असली ये है मैं अज्ञान को दूर करता हूं इसलिए ब्राह्मण हूं, अन्याय को दूर करता हूं इसलिए क्षत्रिय हूं, अभाव को दूर करता हूं इसलिए वैश्य हूं, और अपवित्रता को दूर करता हूं, पवित्रता बढ़ाता हूं इसलिए शूद्र हूं. बता 4 in 1 हूं. हमें अपने कैरेक्टर में इस तरह के थॉट प्रोसेस को बढ़ाना पड़ेगा, उसको जीना पड़ेगा कि मैं सब में हूँ, सब मुझ में है, हम एक ईश्वर की संतान, एक धरती माता की संतान, हम सब एक समान, सभी महान. ये किसी भी तरह से ये जो पागलपन है ना, ये ठीक नहीं. તો સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મના આરોપમાં યુવકની ધરપકડ બાદ યુપી, બિહારના લોકો પર થઈ રહેલા હુમલાને લઈ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઉત્તર ભારતના બધા જ લોકો પ્રત્યે ખોટી ધારણા ના ફેલાવે ગુજરાતના લોકો. સાથે જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હુમલાને લઈ અને કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. છેલ્લા 4 દિવસમાં ઉત્તર ભારતીયો પર 50થી વધુ હુમલાની ઘટના સામે આવી છે, જેની સામે 450 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના 7 જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે અને એક આંકડા મુજબ અત્યાર સુધી 50,000 પરપ્રાંતિયો ગુજરાતથી હિજરત કરી ચૂક્યા છે. इस तरह की चीजें जो हो रही है उस पर उन लोगों की भी नजर है और ये कोशिश कर रहे हैं. हम सबसे यही आग्रह करेंगे कि जिसने कोई पहले गलती की है, अपराध किया है, उसको तो निश्चित रूप से दंड मिलना चाहिए और उस पर पूरी सख्त कार्रवाई होनी चाहिए. लेकिन जो दूसरे लोग हैं उसके बारे में इस तरह की धारणा नहीं रखनी चाहिए. तो वहां भी इसके लिए वहां की सरकार पूरी सतर्क है, सचेत है. और गुजरात के विकास से जो लोग ईर्ष्या रखते हैं वे लोग जब उन्हें कोई मुद्दा नहीं मिलता है तो तरह तरह की अफवाहें फैला रहे हैं. मेरे पास उत्तर भारतीय समुदाय से जुड़े हुए कुछ लोगों के फोन वहां से आए थे. मैंने उनको भी अवगत कराया है कि अफवाहों पे एक तो ध्यान न दें,
दूसरा, स्थानीय प्रशासन को विश्वास में रखें और अपनी बातों को प्रशासन और शासन तक पहुंचाएं। તો ભાજપ અને કોંગ્રેસની બ્લેમ ગેમમાં પીસાઈ રહ્યા છે પરપ્રાંતિયો. જી હા, પરપ્રાંતિયો ઉપર થયેલા હુમલાને હાર્દિક પટેલે રાજકીય ષડયંત્રનો એક ભાગ ગણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે જો ઠાકોર સમાજના લોકો આ હુમલામાં જવાબદાર હશે તો અલ્પેશ ઠાકોરને સમજવાની જરૂર છે. तो दूसरे प्रदेश के लोगों के साथ कोई ऐसी वैर की भावना नहीं है. ऐसे पॉलिटिकली एजेंडा कहीं ना कहीं मुझे दिखाई दे रहा है, चाहे वो भाजपा हो चाहे कांग्रेस हो. ऐसे मुद्दे पर किसी निर्दोष या किसी गरीब लोगों को पलायन करवाना ठीक नहीं है. मित्र रह चुके नहीं, मित्र भी है, लेकिन इस मुद्दे पर अगर ऐसा काम अल्पेश भाई करेंगे तो कहीं ना कहीं मुझे भी ये दुख की बात है. मैं ऐसी चीज़ों को समझ नहीं पाऊंगा कि अल्पेश ठाकुर बड़े दुख के साथ ये कहना पड़ता है, वो बिहार के सब प्रभारी है और वो ST SC OBC के लिए भी लड़ते हैं. यहाँ पर जो भी काम करने वाला बेचारा गरीब है, शायद श्रम करने वाला, वो भी ST SC OBC के साथ जुड़ा हुआ है. अगर आप जिस लोगों के लिए लड़ाई लड़ते हो आज उसी लोगों को आप गुजरात से पलायन करवाओगे तो आपकी नीति और आपकी सोच में फर्क है. अल्पेश सद्भावना उपवास करने वाले हैं गुरुवार से. किस मुद्दे पर? यूपी और बिहार के लोगों के साथ जो नाइंसाफी हो रही है इस मुद्दे पर. 14 महीने की बच्ची पर जो भी हुआ है वो सरासर गलत है और वो जो किया है उसको तुरंत सजाए मौत देनी चाहिए. लेकिन उसी के साथ जुड़े हुए किसी भी प्रदेश के लोगों के साथ नाइंसाफी नहीं होनी चाहिए. સુરક્ષા મામલામાં ભારતીય એજન્સીને એક મોટી સફળતા હાથ લાગી છે. મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક કથિત ISI એજન્ટની ધરપકડ થઈ છે, જે સુરક્ષાની જાણકારી પાકિસ્તાનને મોકલાવતો હતો. નિશાંત અગ્રવાલ નામનો વ્યક્તિ બ્રહ્મોસની નાગપુર યુનિટમાં કામ કરી રહ્યો હતો અને તેની પર આરોપ છે કે બ્રહ્મોસ મિસાઇલ યુનિટમાં કામ કરતા કરતા તેણે બ્રહ્મોસ સંબંધી ટેકનિક અને અન્ય ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાન અને અમેરિકાને પહોંચાડી છે. તો એક જાણકારી મુજબ રવિવાર રાતથી જ એક ટીમ આ નિશાંતને ટ્રેક કરવામાં લાગી ગઈ હતી. સોમવારે આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયાનું સંયુક્ત ઉપક્રમ છે અને હાલ તેની પૂછપરછ હવે કરવામાં આવી રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે અને ત્યાં જ ભાજપાના જ એક નેતા સરકારના સ્વચ્છ ભારત અભિયાન પર ખુલ્લેઆમ પેશાબ કરતા નજરે ચડ્યા. રાજસ્થાનમાં વસુંધરા સરકારના મંત્રી અને ભાજપાના નેતા શંભુસિંહ જાહેરમાં પેશાબ કરતા ઝડપાયા. તો જાહેરમાં પેશાબ કરતો તેમનો ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેના કારણે શંભુ સિંહને મુસીબતોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ ફોટો અજમેરની એક જગ્યાનો છે, જેનાથી થોડેક જ દૂર ભાજપાની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાશય જે દિવાલ પાસે પેશાબ કરતા હતા તેની સામે જ રાજસ્થાનના મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજેનો ફોટો ચોંટાડેલો હતો. રાજસ્થાન સરકારના મંત્રી શંભુ સિંહ ખાતેસરે તેમનો બચાવ કરતા કહ્યું છે કે જાહેરમાં પેશાબ કરવો એ જૂની પરંપરા છે અને તેમાં તેમણે કશું જ ખોટું નથી કર્યું. તો ફોટો વાયરલ થતા જ ભાજપા સરકારે ટીકાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો આજે ફરી વધ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ. જી હા, સતત ત્રીજો દિવસ જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોની સાથે ઘણા રાજ્યોની સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો હતો અને જેથી થોડા ઘણા અંશે મોંઘવારીમાંથી રાહત લોકોને મળતી હતી. પરંતુ થોડા દિવસોમાં જ ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં જૈસે થે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો સરકારના નિર્ણયથી ગુજરાતમાં પણ એક સાથે 5 રૂપિયાનો ઘટાડો થયો હતો અને જેથી આશરે 83 રૂપિયાને આંબી ગયેલ પેટ્રોલનો ભાવ ઘટી અને 78ની આસપાસ પહોંચી ગયો હતો. પરંતુ માત્ર 3 જ દિવસમાં પેટ્રોલનો ભાવ 79 પર પહોંચી ગયો છે. એટલે કે માત્ર 3 દિવસમાં જ 75 પૈસાનો વધારો થઈ ચૂક્યો છે. જો કે રાહતના સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો આવ્યો છે, જેથી આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિદિન થતા વધારામાંથી
રાહત મળી રહેશે તેવી આશા લોકો પણ સેવી રહ્યા છે. બનાસકાંઠામાં પશુપાલકોના હાલ બેહાલ બન્યા છે. આ વખતે વરસાદના અભાવના કારણે પાણીની અછત તો સર્જાઈ જ છે, પરંતુ સાથોસાથ ઘાસચારાના ભાવમાં પણ ઘણો વધારો થયો છે, જેના કારણે માલધારીઓની હાલત વધુ કફોડી બનતી જઈ રહી છે. ગૌશાળા અને પાંજરાપોળોને દેવાદાર બનવાનો વારો આવ્યો છે. આ વ્યથા માત્ર અમુક ગૌશાળાઓની જ નથી, પરંતુ પાંજરાપોળમાં રહેતા 65,000 પશુઓની છે. વર્ષે પણ કુદરત બનાસકાંઠાના પશુપાલકોથી રૂઠી હોય તેવું લાગે છે. આ વર્ષે વરસાદ નહિવત થતા અહીં આવેલી 135 થી વધુ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેતા 65,000 જેટલા પશુઓની હાલત કફોડી બની છે. ના અભાવે જિલ્લામાં ઘાસચારાની અછત સર્જાતા ઘાસચારાનો ભાવ પણ ડબલ થઈ ગયો છે. ન માત્ર આટલું જ, પરંતુ પર્યાપ્ત ઘાસચારો ન મળતા સ્થિતિ એવી વિકટ બની ગઈ છે કે માલધારીઓ પશુઓનો નિભાવ ન કરી શકતા પોતાના વાલસોયા પશુઓને ના છૂટકે પાંજરાપોળમાં છોડવા માટે મજબૂર બન્યા છે. અને આથી પાંજરાપોળમાં પણ સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. કેટલીક ગૌશાળાઓને પશુઓની સેવા કરતા કરતા દેવાદાર બનવાનો વારો આવ્યો છે. પશુપાલકોને પોતાના ઢોર નભાવવાની પરિસ્થિતિ નથી અત્યારે, તો આ સંસ્થાઓ કઈ રીતે નભાવી શકશું? આ સંજોગોમાં અમારી સરકારને માંગણી છે કે સરકારે ખરેખર આખા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને અમારો જે માંગણી છે ઘાસચારો બાકી છે એ પણ આપવો જોઈએ, તો આટલા પશુઓ નભી શકશે ને કે આ પશુ હવે નભી શકે એવી કોઈ પોઝિશન નથી. પશુપાલકોની માંગ છે કે સરકાર પશુ દીઠ રોકડ આર્થિક સહાય આપે તો જ સ્થિતિ કાબૂમાં આવે તેમ છે. ત્યારે આ અંગે બનાસકાંઠાની તમામ ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકોએ ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. અને આમાં અમને પશુ દીઠ રોકડ સહાય આપે અને ઘાસ માટેની વ્યવસ્થા કરીએ પડે એની રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ. આ અગાઉ સરકારે 4 મહિના સુધીનો ઘાસચારો આપવાની વાત તો કરી હતી, પરંતુ તે માત્ર વાતો જ રહી અને ફરી જૈસે થેની સ્થિતિ સર્જાઈ છે. સરકારે ગૌશાળાઓને ઘાસ આપવાનું બંધ કરતા હજુ 35 લાખ કિલો ઘાસ સંસ્થાઓને લેવાનું બાકી છે. ત્યારે હાલ પરિસ્થિતિ વિકટ છે અને સરકાર તાત્કાલિક સંસ્થાઓની વહારે આવે તો જ પશુધન બચે તેમ છે. જો સરકાર ગૌશાળા સંચાલકોની વાત નહીં સાંભળે તો ફરી પશુઓને છોડી મૂકવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ઉચ્ચારી છે. આનંદ જયસ્વાલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રાજ્યમાં આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યામાં નોંધાયો છે ઘટાડો. અત્યાર સુધીમાં માત્ર 34,59,490 લોકોએ રિટર્ન ભર્યું હોવાની વિગતો સામે આવી છે. મહત્વનું છે કે ગત વર્ષે 38 લાખ લોકોએ રિટર્ન ભર્યું હતું. આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15મી ઓક્ટોબર છે અને હવે ટાર્ગેટ કરતા ઓછું રિટર્ન આવતા આઈટી વિભાગ એક્શનમાં આવી ગયું છે. આઈટી વિભાગે ગત વર્ષ કરતા 3 ગણી વધારે કાર્યવાહી કરી છે. ગત વર્ષે કરદાતાઓ સામે 120 કેસ દાખલ કરાયા હતા, તો આ વર્ષે 6 મહિનામાં 350 કેસ નોંધાયા છે. તો નવના ટકોરીમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.